આજની ધમાકેદાર વરસાદી બેટિંગના માહોલમાં જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। હાઉસ ટેક્સ ભરેલ દરેક ઘરને મહાપાલિકા આપશે વિના મૂલ્યે 2 ડસ્ટબિન। સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય। નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની થઈ ઉજવણી। કલેક્ટર સહિતના અધિકારીઓ મંચની સામે પ્રેક્ષક ગૃહમાં બેઠા। ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌપ્રેમી લોકોએ શરૂ કરી પદયાત્રા। ગુજરાત સરકાર ખરડો લઈ આવે તેવી વ્યક્ત કરી લાગણી। ઉજ્જવળ ભારત યોજના અન્વયે ઝૂંપડપટ્ટીમાં પણ વીજળીથી અજવાસ થતા ગરીબ પરિવારો ખુશ। વીજ કંપની દ્વારા યોજાયો કાર્યક્રમ। અને લોહાણા સમાજ સહિત મહિલા ભાવિકોએ કરી શીતળા સાતમની ઉજવણી। શીતળાકુંડ ખાતે પૂજા માટે મહિલાઓની ભારે ભીડ। ઝાંઝરડા અંડરબ્રિજમાં કમરસોમાં પાણી ભરાતા પરિવાર લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। આ સાથે જ વિગતવાર સમાચાર જોઈએ એક બ્રેક પછી। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। નમસ્કાર।
આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢના જે નાગરિકોએ હાઉસ ટેક્સ ભર્યા હશે જેને મહાનગરપાલિકા 2 ડસ્ટબિન વિના મૂલ્યે આપશે. જી હા, ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સ્વચ્છ જૂનાગઢ બને તે માટે દરેક નાગરિકોનો સહકાર પણ ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે લગભગ બ્લુ કલરની અને લીલા કલરની 50-50 લાખ ડસ્ટબિન ખરીદવામાં આવશે અને જે નાગરિકોએ હાઉસ ટેક્સ સમયસર ભર્યો હશે એમને મહાનગરપાલિકા વિના મૂલ્યે આ ડસ્ટબિનનું વિતરણ કરી કચરો ઘરમાં જ ડસ્ટબિનની અંદર એકત્રિત થાય એ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન માટે પણ જે 48 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ફાળવ્યા છે જેમાં કોર્પોરેશને વધુ 8 કરોડની રકમની ફાળવણી કરી હોવાનું પણ શ્રી પરસાણાએ જણાવ્યું હતું. આમ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કુલ 33 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તો જૂનાગઢનો જે નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટ માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. એના ટેન્ડર માટેના નિયમો આજે મંજૂર કર્યા છે અને તાત્કાલિક એનું ટેન્ડર કરવાની પ્રક્રિયા મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે નરસિંહ મહેતા તળાવમાં આવતું ગટરનું ગંદુ પાણી ટ્રીટ કરી અને એમાં ચોખ્ખું પાણી તળાવમાં આવે એના માટેનો ઇન સિટુ STP પ્લાન મંજૂર કરવામાં આવેલ છે. ઘણા સમયથી આ ડમ્પિંગ સાઇટની સમસ્યા છે. ડમ્પિંગ સાઇટ બાઉદીન કોલેજની બાજુમાં છે જેને કારણે આજુબાજુના રહેવાસી તેમજ બાઉદીન કોલેજના સ્ટુડન્ટો અને બાઉદીન કોલેજ દ્વારા પણ રજૂઆત આવેલ છે કે ભાઈ ડમ્પિંગ સાઇટ ન હોવી જોઈએ. તો આ ડમ્પિંગ સાઇટ ફેરવવા માટેની અમે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એના માટેનો સેગ્રીગેશન પ્લાન્ટ આજે મંજૂર કર્યો છે. એની પૈસા મંજૂર કર્યા છે સેગ્રીગેશન પ્લાન્ટ માટે અને એ સેગ્રીગેશન પ્લાન્ટ યુવનગર ડમ્પિંગ સાઇટ ઉપર લાગશે એટલે અહીંયા થતું ડમ્પિંગ આવનારા દિવસોમાં બંધ થઈ જશે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ માટે જે 65 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે જેનો મહિલા નગર સેવિકાએ જ વિરોધ કર્યો છે. કોંગ્રેસના મહિલા નગર સેવિકા મંજુલાબેન પરસાણા વિરોધ કરે એ તો સમજી શકાય, પરંતુ ભાજપના જ એક મહિલા નગર સેવિકાએ આ ટેન્ડર ખૂબ જ ઊંચા ભાવનું છે અને કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે તેવો સૂર વ્યક્ત કર્યો છે જેને કારણે મહાનગરપાલિકામાં પણ ખળભળાટ મચી ગયો છે. આ મહિલા નગર સેવિકાનું કહેવું છે કે સ્ટાન્ડર્ડ કંપનીના ટેન્ડર છે જે ખૂબ જ નીચા ભાવના છે, આમ છતાં સંબંધિત એજન્સીને 65 લાખ રૂપિયાના સ્ટ્રીટ લાઇટના ટેન્ડર ફાળવી દેવામાં આવ્યા છે જે અયોગ્ય છે. બીજી તરફ LED અને ટ્યુબલાઇટમાં પણ મિલીભગત નીતિ રહેતી હોવાનો આક્ષેપ મંજુલાબેન પરસાણાએ કર્યો છે. આમ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી બાદ કેટલાક વાદ વિવાદ પણ સામે આવ્યા હતા. જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આજે નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી થઈ હતી. રાજ્ય કક્ષાની આ ઉજવણીનું અધ્યક્ષ સ્થાન મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે સંભાળ્યું હતું, જ્યારે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિમાં મહિલાઓનું સન્માન કરીને તેમની સફળતાને બિરદાવવામાં આવી હતી. આ તકે મનીષાબેન વકીલે જણાવ્યું કે કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓની લોકભાગીદારી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતી હોય છે. મહિલાઓ શિક્ષિત અને દીક્ષિત તો બની રહી છે, પરંતુ હવે રમતગમત ક્ષેત્રે પણ મહિલાઓનું યોગદાન
નોંધપાત્ર રહ્યું છે. આ તકે જૂનાગઢમાં કરાટે ચેમ્પિયન અને અનેક બહેનોને તાલીમ આપનાર કરાટેવીર મહિલાનું સન્માન કરવામાં આવ્યું, તો અલગ અલગ ક્ષેત્રમાં આર્થિક ઉપાર્જન કરીને પગભર બનેલ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મહિલાઓને સન્માન આપવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર રચિત રાજ અને મિરાન પરીખ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પ્રેક્ષક ગૃહમાં મંચની સામે બેઠા હતા. આમ સાચા અર્થમાં આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા બાળ વિકાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં નારી વંદન ઉત્સવનો કાર્યક્રમ 1 અઠવાડિયા સુધી મંડેથી લઈને શનિવાર સુધી ઉજવવામાં આવી રહ્યો છે. આજે ચોથો દિવસ છે. મહિલા નેતૃત્વ દિવસ તરીકે આજે ઉજવી રહ્યા છે. ત્યારે આજે મારું જૂનાગઢ ખાતે આવવાનું થયું છે અને ખૂબ મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો કે બહેનો જોડાઈ છે. આમાં 7 દિવસના અલગ અલગ થીમના કાર્યક્રમો છે અને એની શુભારંભ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી. અને આજે જૂનાગઢ ખાતે મહિલા નેતૃત્વ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે વિવિધ યોજનાઓના સ્ટોલ પણ બહાર છે અને એનો પણ લાભ મહિલાઓ લઈ રહી છે. આજે વાલી દીકરી યોજનાઓના લાભાર્થીઓ સાથે વિધવા સહાયના લાભાર્થીઓ, કોઈ દીકરી ભણવામાં ઉત્તીર્ણ થઈ હોય તો એને સર્ટિફિકેટને પ્રાઇઝ, સાથે સાથે સ્પોર્ટ્સમાં પોતાનું આગવું પ્રતિભા એને આપી હોય તો એના માટે પણ પ્રાઇઝ, એવી સરસ યોજના આજે લોકોને લાભ આપ્યો છે. બહેનોને ખાસ કરીને વાત મૂકી છે કે જ્યારે પણ કોઈ રાજ્યના વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે મહિલા નેતૃત્વનું ખૂબ મોટું યોગદાન હોય છે અને એ માટે થઈને પણ વાત આજે જૂનાગઢ ખાતે મૂકવામાં આવી છે. મારું નામ યુસુફ છે, નાઝદીન ખાન યુસુફ ખાન છે અને હું કરાટે ફિલ્ડમાં છું. આજે 4 ઓગસ્ટ નારી વંદન ઉત્સવ યોજવામાં આવેલું છે સામરદાસ હોલમાં, જેમાં આજે મારી પસંદગી કરવામાં આવેલી છે. હું નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ અને ઇન્ટરનેશનલ માટે નેપાળ જવાની છું અને તે બાબતે હું કરાટેમાં માર્શલ આર્ટની તાલીમ બહેનોને આપું છું, જેમાં મને આજે સન્માનિત કરવામાં આવેલી છે. શ્રીમતી વકીલ મનીષાબેન વકીલ તે પણ જે ઉપસ્થિત હતા અને મારું સન્માન કરી અને મારા જેવી ઘણી બહેનોને પ્રોત્સાહિત કરી અને અમારો હૌસલો વધાર્યો છે, જેની કારણે આજે હું ખૂબ ખુશ છું કે આવી જ રીતે સરકાર આવા આયોજન કરે અને આવી રીતે અમને પ્રોત્સાહિત કરે એટલે મારા જેવી હજી હજારો દીકરી આ રીતે આગળ વધશે, કારણ કે પ્રોત્સાહિત મળે એટલે કોણ ના આગળ વધે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જો કે વિદ્યાર્થીઓ કેટલા પહેલેથી જ નબળા છે તેનું પ્રતીતિ આ પરિણામ બતાવે છે. બોર્ડમાંથી મળેલી વિગત અનુસાર ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષામાં કુલ 12,250 વિદ્યાર્થીઓ બેઠા હતા, જે પૈકી 3,588 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે સાયન્સનું પરિણામ માત્ર 29% આવ્યું છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 62% આવ્યું છે તેમ જણાવીને જીતુભાઈ વાઘાણીએ આજે ટ્વીટના માધ્યમથી આ પરિણામને ખુલ્લું મૂક્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં હવે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જૂનાગઢમાં ગઈકાલે ગૌ પદયાત્રાનો પ્રારંભ થયો છે. ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે અને ગુજરાત વિધાનસભામાં તેનો કાયદો પસાર કરીને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવે તેવી માગણી સાથે ગૌપાલકોએ આ પદયાત્રાનો રંગે ચંગે પ્રારંભ કરાયો હતો. ધજા અને ગાય માતાના જય જયકાર વચ્ચે ડીજેના સથવારે આ પદયાત્રા ભવનાથમાંથી નીકળીને શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરીને રાજકોટ તરફ આગળ વધી હતી. ગૌપાલકોએ જણાવ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ અને બીજા રાજ્યોમાં ગાયને માતાનો દરજ્જો આપતો ઠરાવ જે તે વિધાનસભામાં પસાર થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાત સરકાર શા માટે આવો ઠરાવ નથી કરતી એ એક પ્રશ્ન છે. આવા ઠરાવ કરવાની માંગ સાથે ગૌ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે, જે સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરશે અને જ્યાં સુધી ગુજરાત સરકાર ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ પ્રકારનો નિર્ણય નહીં લે ત્યાં લગી આ લડત ચલાવવામાં આવશે. જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા, જય હિન્દ, જય ભારત. હું છું અર્જુન આંબલિયા. ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે બીજા રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારે વિધાનસભામાં બિલ પારિત કરી અને કેન્દ્ર સરકારને મોકલ્યું છે. એવી જ રીતે ગુજરાત સરકાર પણ વિધાનસભામાં બિલ પારિત કરી અને કેન્દ્ર સરકારને મોકલે આ ઉદ્દેશ્ય સાથે ભાલકા તીરથી નીકળેલી પદયાત્રા આજે જૂનાગઢના આંગણે પહોંચી છે. અમારે અહીંયા મહાદેવગીરી બાપુ પણ ઉપસ્થિત છે. ઘણા બધા ગૌ ભક્તો પણ આ પદયાત્રામાં જોડાયા છે. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે ભારત દેશમાં ગૌ માતાની હત્યા બંધ થાય
અને ભારત દેશમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે આવે. જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 94292786. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીમાં અલગ અલગ અભ્યાસક્રમ પૈકી ખાસ કરીને દીકરીઓ માટે નર્સિંગનો અભ્યાસક્રમ ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. માત્ર જૂનાગઢ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના પ્રમુખ શહેરોમાંથી યુવતીઓ નર્સિંગના અભ્યાસક્રમ માટે જૂનાગઢમાં નોબલ કોલેજની પસંદગી કરે છે. ત્યારે આ જ કોલેજની વિદ્યાર્થીની દિશા મકવાણા નર્સિંગના અભ્યાસક્રમ અંગે વિગતો આપે છે. નમસ્કાર, મારું નામ મકવાણા દિશા પ્રવીણભાઈ છે. હું સેકન્ડ યર જીએનએમની સ્ટુડન્ટ છું અને નોબલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજમાં શિક્ષા અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, જેમાં ડિજિટલ ટેકનોલોજીયુક્ત પીડિયાટ્રિક લેબની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ કુશળતાઓ જેવી કે નવજાત શિશુની તપાસ, સંભાળ, વજન અને માપન વગેરે જેવી ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. બાળકોમાં થતા રોગો જેવા કે ડાયરિયા, કમળો, ઓરી, અછબડા વગેરેનું રસીકરણ કરવામાં આવે છે, જેની ઇફેક્ટ લાઈફ લોંગ રહે છે અને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. પીડિયાટ્રિક લેબમાં અમારા પ્રોફેસર દ્વારા આ બધી ઇન્ફોર્મેશન અમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો ઉપયોગ અમે હોસ્પિટલ ક્ષેત્રે કરીને બાળકોની કેર કરવામાં મદદરૂપ થઈએ છીએ. થેન્ક યુ. રાજ્ય અને કેન્દ્રની અલગ અલગ યોજના અંતર્ગત ખાસ કરીને વીજ કનેક્શન અને પાવરમાં ભારત આત્મનિર્ભર બને તે માટે કેટલાક સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેને ઉપલક્ષમાં જૂનાગઢ પીજીવીસીએલ કચેરી દ્વારા પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને મહાનુભાવોને હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, જૂનાગઢ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર AM પાગડાર અને અન્ય વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા ક્ષેત્રે ખાસ કરીને સૌર ઉર્જાનો ઉપયોગ મહત્વનો બને એ દિશામાં આ કાર્યક્રમમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. તો રાજ્ય સરકારની વિના મૂલ્યે વીજ કનેક્શનને કારણે અનેક ઝૂંપડાઓમાં પણ હવે અજવાળા થઈ ગયા છે તેની પ્રતીતિ કરાવતા જમાલપુરા જેવા ગરીબ વિસ્તારના જૂનાગઢના કેટલાક લાભાર્થીઓએ રાજ્ય સરકારના ઉર્જા વિભાગની કામગીરીને બિરદાવી હતી અને અમારા ઝૂંપડામાં કાચા મકાનમાં હવે અજવાળ થઈ જતા અમારા બાળકો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે છે તેવો સૂર પુરાવ્યો હતો. જી હા, મારું નામ છે AM પાગડાર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર પીજીવીસીએલ જૂનાગઢ સરકાર. આજે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર એટ ધ રેટ 2047નો કાર્યક્રમ છે. આપણે બધા જ ખબર છે કે છેલ્લા વર્ષમાં આઝાદીના 75 વર્ષના આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. એના જ ભાગરૂપે ઉર્જા વિભાગે, ભારત સરકારના ઉર્જા વિભાગ, રિન્યુએબલ એનર્જી વિભાગ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સંયુક્ત સંકલન મળીને એક વીજ મહોત્સવનું કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો આમ ખેડૂતોની જોઈએ તો ખેતલિયા કરીને એક અમારું ફીડર છે, જેમાં અમારા 24 કન્ઝ્યુમરો ફક્ત ને ફક્ત સોલાર ઉપર જ અત્યારે એ લોકો એમની ખેતીવાડી કરી રહ્યા છે અને એને દિવસે જ રાતનો પાવરની કોઈ જરૂર પડતી નથી. એટલે એ સ્કીમ અંતર્ગત અમે ગયા વર્ષમાં આશરે 9.5 લાખ રૂપિયા જેવા એને વળતર ચૂકવ્યું છે કે જેનાથી એ લોકોએ સોલારથી વીજળી ઉત્પન્ન કરી હોય અને અમને ગ્રીડને આપેલી હોય એમાંથી એ લોકોને જે આવક થયેલી એ આશરે 9.5 લાખ રૂપિયા જેવી છે. મારું નામ અમીન શ્રી મોહમ્મદભાઈ, હું ઝુંપડપટ્ટી જમાલવાડીમાં રહું છું. મારે આ સરકારની યોજના બહાર પડી, લાઇટની યોજના, બરાબર, અમે એનું કનેક્શન લીધું છે. એની લાખ આભાર છે કે અમે આ કનેક્શનમાં અમે રહીએ છીએ, બરાબર છે. અમારી લાઇટ હતી નહીં હમણાં કેટલા ટાઈમથી. આ સરકારે યોજના બહાર પાડી એમાં અમને આ કનેક્શન મળ્યું છે, એનો લાખ આભાર કરું છું. સરકારનો બી લાખ આભાર કે અમને આ કનેક્શન આપ્યું છે, એની મહેરબાની. ભાઈ, મારા ઘરમાં હમણાં અંધારું હતું, મારા ઘરમાં કંઈ લાઇટ નહોતી ને આ લાઇટ આવી મારે તો મારા છોકરાઓને ભણવામાં ને લખવામાં તકલીફ પડતી હતી. આ સાહેબ જીબી આપણા સરકારનો જે યોજના બહાર પડી એમાં મારા છોકરાઓને ને બધાને સારું છે. હમણાં અમે આ કનેક્શન લીધું છે એનું. આજે શ્રાવણ સુદ સાતમ છે, જેને અનેક સમાજ દ્વારા શીતળા સાતમ તરીકે મનાવવામાં આવેલ હતી. જૂનાગઢમાં શીતળા કુંડને કાંઠે શીતળા માતાનું મંદિર છે, જ્યાં આજે વહેલી સવારથી જ મહિલાઓની ભારે ભીડ લાગી હતી. ખાસ કરીને લોહાણા સમાજ આજે શીતળા સાતમની ઉજવણી કરે છે, એટલે પોતાના ઘરના રસોડામાં આજે ચૂલાઓને ઠારવામાં આવે છે. ટાઢું ખાઈને પોતાના બાળકોની, સંતાનોની, પોતાના પરિવારની સુખાકારી માટે મહિલાઓ કષ્ટ સાથે શીતળા સાતમની ઉજવણી કરે છે. શીતળા માતાનું પણ પૂજન કરવામાં આવે છે, જેમાં રૂના હાર અને અન્ય આનુષાંગિક
વ્યંજનો સાથે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. શીતળા કુંડ ખાતે આવેલ શીતળા માતાનું મંદિર મહિલા ભાવિકો માટે પહેલેથી જ શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ત્યારે આજે શીતળા સાતમને દિવસે લોહાણા સમાજ સહિત અન્ય સમાજની બહેનોએ પણ શીતળા માતાની શ્રદ્ધાભેર પૂજા વિધિ કરી હતી. મારું નામ પ્રિયા પ્રજાપતિ છે. હું આ રહેવાસીની વાસી છું. અહીંયા નીલકંઠ મહાદેવનું બહુ પુરાણું મંદિર છે. ત્યાં શીતળામાનું મંદિર છે. શીતળામાનું આજે આખા જુનાગઢ ગામમાંથી બધા આજે બહેનો માતાજીને કુલેર ધરવા આવે છે. શ્રીફળ વધેરે છે, મીઠું વધેરે છે, આખું ધરે છે, હાથ પગ ધરે છે. માતાજીનું બહુ મહત્વ છે. માતાજીનું શું કામ એને મહત્વ છે કે આજે દેરાણી જેઠાણી બે સાથે રહેતા હતા. એમાં દેરાણીનો બાબો રડવા લાગ્યો, તેને છાની રાખવા ગઈ તો ત્યાં એને નીંદર આવી ગઈ ને બાળ ભડથું થઈ ગયું. એટલે દેરાણી માતાજીને શોધવા જાય છે અને રસ્તામાં એને અનેક વિઘ્નો આવે છે, છતાંય પાર કરતાં કરતાં એ માતાજી પાસે જાય છે ને માતાજી એને દીકરાને સજીવન કરે છે. આ જ એનું મહત્વ છે. તે દિવસથી બધી બહેનો આજે ચૂલો ઠારે છે અને ઠંડુ ખાય છે. બાળકોને પગે લગાડે છે, બાળકોની માનતા કરે છે. અને આ અમારા માતાજીનું એટલું બધું મહત્વ છે કે તમે જે પણ માનતા કરો એ પરિપૂર્ણ થાય છે. શીતળામાની સાથે તેમના 5 ભાઈઓ પણ સાથે બેઠેલા છે. જે જુદી જુદી નાની નાની મૂર્તિઓ છે તે એના ભાઈઓ છે માતાજીની બાજુમાં. મારું નામ ચંદ્રેશભાઈ વિઠ્ઠલભાઈ છે અને હું અહીંયા વર્ષોથી માતાજીની સેવા અને શણગારને એવું કામ કરું છું. તેમજ દીપમાળાની અંદર કંઈ શણગારનું કામ કરવાનું હોય એ કરું છું. અને આ વર્ષો જૂનું મંદિર છે શંકર ભગવાનનું, એમાં મહાદેવની બહુ સારી એવી પ્રતિમા છે. એવું સારું એવું ફળ આપે છે. આજે શીતળા સાતમને જે માતાજીને બધે પગે લાગવા આવે છે એમાં માતાજીને શણગારને એવું બધું સારું કરવામાં આવે છે ને શીતળામાં બધાની રક્ષા કરે છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सब आपका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં તળાવ દરવાજે આવેલ માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા માત્ર આર્થિક વ્યવહાર નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના પણ ઉપક્રમો યોજાય છે. જેના ભાગરૂપે તાજેતરમાં અશ્વગંધા વાટિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ મંત્રાલય, ભારત સરકાર તેમજ આયુષ સંસ્થા અમદાવાદ અને માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સહકારથી સવારે 9 થી 1 સુધી આ રોગ પ્રતિકારક શક્તિ વધારક વાટિકા એટલે કે ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ આરોગ્યલક્ષી પ્રવૃત્તિનો લાભ લીધો હતો. સંસ્થાનું સંચાલન કરનાર હર્ષદભાઈ મંકોડી તેમજ ગિરીશભાઈ નથવાણી સહિતના આગેવાનોએ
આ પ્રકારની ટીકડીથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. માત્ર કોરોના નહીં, કોઈ પણ પ્રકારના રોગથી આપણે બચી શકીએ છીએ તેવો સૂર વ્યક્ત કરીને લોકો વધુને વધુ આવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિનો લાભ લે તેવી અપીલ પણ કરી હતી. માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી 2008 થી કાર્યરત છે. ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં પરંતુ સામાજિક જવાબદારીઓ પણ સાથે કામ કરી રહી છે. તો આયુષ વિભાગ ગુજરાતના સરકારના જે આ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે, એટલે આજે અમે અશ્વગંધા વટીનું નિઃશુલ્ક વિતરણ રાખે છે. આના પહેલાં પણ જનસમાની વટી એટલે કે ગિલોય જે રામદેવજીએ જેમનો વિશ્વમાં પ્રચાર કરેલ છે એ ગિલોયનું પણ વિતરણ કરેલું છે. અંદાજે ખૂબ જ પ્રચાર કરવાનો અમારો પ્રયત્ન હોય છે અને લગભગ 2000થી વધુ લોકો આ કેમ્પનો અમારો લાભ લે છે. આ કાર્યક્રમો દ્વારા આપણી મંડળી સામાજિક નવી કોઈ આર્થિક પ્રવૃત્તિની સાથે સમાજ તરફનો એક ઉત્તરદાયિત્વ છે એ નિભાવવાના ભાગરૂપે આ બધા કાર્યક્રમો કરે છે અને લોકોના તરફથી પણ એના માટેનો ખૂબ જ આવકાર અમને મળ્યો છે. લોકોની લાગણી અમે ખૂબ જીતી શકીએ છીએ અને અમને લાગે છે કે ખરેખર સમાજમાં આવી પ્રકારની પ્રવૃત્તિ નાના જીવડાઓ જો પ્રગટતા રહે તો સમાજમાં આરોગ્ય વિશે લોકોની જાગૃતિ રહે, એમાં આપણે સહાયભૂત થઈ શકીએ અને પોતાનું નિરોગી રહેવાના કારણે આજે ઘર ઉપરના ભારણ, ખર્ચ, માનસિક પરિતાપ આ બધામાંથી એ લોકોને બહુ મોટી રાહત મળતી હોય છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં આપણે પવિત્ર જાગનાથ મહાદેવના દર્શન કરીએ તો શ્રાવણ માસના પ્રતિ સોમવારે દિવ્ય શણગારથી સુશોભિત એવા જાગનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના દરેક દિવસે શિવ ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે. લગભગ 20 વર્ષ પહેલા તળાવ દરવાજા વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓના આર્થિક સહકારથી એક જાગનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અત્યારે આ શિવાલય શહેરના પ્રતિષ્ઠિત શિવાલયોમાં સ્થાન પામી ચૂક્યું છે. જાગનાથ યુવક મંડળ દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ યોજાય છે, પરંતુ શ્રાવણ માસના પ્રતિ સોમવારે દિવ્ય શણગાર દ્વારા ભગવાન આશુતોષની પણ પૂજા કરવામાં આવે છે. અહીંના વિશાળ પ્રાંગણમાં કબૂતરોનો ઘૂઘવાટ યથાવત રહેતો હોવાને કારણે શ્રાવણ માસમાં બિલ્વપત્ર ચઢાવવાની સાથે પ્રાંગણમાં કબૂતરોને ચણ નાખી બહાર બેઠેલા ભિક્ષુકોને દાન પુણ્ય કરીને શિવભક્તો શ્રાવણ માસની પાવનકારી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જાગનાથ મહાદેવની પૂજા અર્ચના કરતા પૂજારીએ પણ આ મહાદેવના મહાત્મ્ય વિશે પ્રકાશ ફેંક્યો હતો. તો સ્થાનિક ભાવિકો કે જે વર્ષ દરમિયાન જાગનાથ મહાદેવને શીશ નમાવે છે તેમણે પણ પોતાના જ વિસ્તારમાં આવું ભવ્ય શિવ મંદિર હોવાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મારું નામ રમેશભાઈ ચન્ના, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, જાગનાથ મંદિર પાસે. અહીંયા જાગનાથ મંદિરે શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાના ઉત્સવ ઉપર તહેવાર ઉપર બધા ભાવિકો સારી રીતે પૂજન અર્ચન કરે છે, દૂધ ધારા કરે છે, પાણી જળ ધારા કરે છે અને સારી રીતે બધી પૂજાની વ્યવસ્થા પૂજારી બહુ વ્યવસ્થિત કરાવે છે બધાને. અને માણસોની પબ્લિકની અવર બહુ રહે છે. સાંજના રાતના આરતીનો લાભ બધાને મળે છે. આ જલારામ સોસાયટીના દરેક ભાવિકોની લાગણી એટલી છે, સરસ રીતે બધું અહીંયા જાગનાથ મંદિરે વ્યવસ્થા સારી કરી આપે છે. અહીંયા જાગનાથ મંદિરે દર સોમવારે મહાઆરતી થાય છે. આખો શ્રાવણ મહિનો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. અહીંના આજુબાજુના વેપારી બધા અહીંયા દર્શન કરી પછી પોતપોતાના ધંધે જાય છે. શ્રાવણ મહિનો ખૂબ મહત્વનો છે અને ખૂબ વ્યવસ્થિત ઉજવાય છે. અહીંયા ફૂલકાજી, પાર્વતી બધા વ્રતની પણ પૂજા જાગનાથ મંદિરની અંદર થાય છે. અહીંયા જે મેદાનની અંદર કબૂતર માટે લોકો જળ પણ શ્રાવણ મહિનામાં અને કાયમી જળ તો પહોંચાડી આપવામાં આવે છે. બહુ ખૂબ ભવ્ય આયોજન શ્રાવણ મહિનાનું અહીંયા થાય છે અને ભક્તો બધેથી આવે છે. એવું નહીં કે જલારામ સોસાયટી પણ આજુબાજુ બધા ગામમાંથી વિસ્તારમાંથી બધા અહીંયા દર્શન અર્ચના કરવા માટે આવે છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. હાઉસ ટેક્સ ભરેલ દરેક ઘરને મહાપાલિકા આપશે વિના મૂલ્યે 2 ડસ્ટબિન. સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય. નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની થઈ ઉજવણી. કલેક્ટર સહિતના અધિકારીઓ મંચની સામે પ્રેક્ષક ગૃહમાં બેઠા. ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌપ્રેમી લોકોએ શરૂ કરી પદયાત્રા. ગુજરાત સરકાર
ખરડો લઈ આવે તેવી વ્યક્ત કરી લાગણી. ઉજ્જવળ ભારત યોજના અન્વયે ઝૂંપડપટ્ટીમાં પણ વીજળીથી અજવાસ થતા ગરીબ પરિવારો ખુશ. વીજ કંપની દ્વારા યોજાયો કાર્યક્રમ. અને લોહાણા સમાજ સહિત મહિલા ભાવિકોએ કરી શીતળા સાતમની ઉજવણી. શીતળા કુંડ ખાતે પૂજા માટે મહિલાઓની ભારે ભીડ. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.